મને તો ખબર નથી પડતી કે આવા હારા ગીત અત્યારમાં કોણ વગાડે છે. ખબર નહીં કોણે ટેપ ચાલુ કર્યું, માંડ મેં બંધ કર્યું અને પછી આપણે ગયા નાવા તરત. નાઈ ધોઈને થઈ ગયા કમ્પ્લીટ. સુરત દાદા પછી લીટીઓ ખેહી. આપણે હવે જવાનું છે રોડે. આપણે તો પછી ઘોડા ઉપર બેઠા હોય એમ બેસી ગયા. આપણે તો પછી નીકળી ગયા રોડે જવા માટે. લ્યો ને હું મારી નિહાળ દેખાડ દઉં. કાલ પાછું અહીંયા જવાનું છે. પછી ખબર નહીં ક્યારે સ્કૂલ તમને દેખાડવાની થાય. 3 વાર કેક મારી ત્યારે માંડ ચાલુ થઈ. ચાલુ ગાડી આપણે થોડા ગીત ગાઈ નાખા. હવે આપણે જવાનું છે પેન્સિલ અને હંસો લેવા. કીધું એ પેલા લઈ લીધું. આપણે તો પછી એટલી સોડા પીધી કે અડધો બાટલા ઉપર આપણે સોડા પી ગયા. આપણે પછી બેસી ગયા જમવા. ખીચડી, હળદ અને સાસ. જમીન તરત આ મહેમાન આટો મારવા આવ્યા. બહાર જવાનું થાય એટલે આપણે રાજીના રેડ જ હોય. ડેલા બહાર ગાડી કાઢીને આપણે તો નીકળી ગયા. આપણે તો વસ્તુ લેવા વીએ હતા ને હવે વસ્તુ બનવા મળી છે. પછી આ ભાઈ તો લબા લબ નાખવા જ મીડા મસાલા. વસ્તુ થઈ ગઈ તૈયાર. 180 ની સ્પીડે આપણે પાછા ઘરે વીએ. હવે વસ્તુ દેખાડી દીધી. હવે તો સેલિબ્રેટ કરવા. હવે હું કામનું સેલિબ્રેટ કરી નાખ્યું. પછી સરણીનો તો આખો સ્વિમિંગ પુલ બનાવ્યો. જો ભાઈ હવે આપણેથી રેવાય એમ છે નહીં. હવે બાટી ઉપાડવા મળ્યો. આપણે બે લેવો તેમાંથી આપણે સાવડ શર્ટ કરી નાખ્યું. હવે વિડીયો એડિટ કરી નાખવી. હાલનો વ્લોગ અહીં એડ કરીએ છીએ. મળીશું આપણે બીજા વ્લોગમાં.